ફુવારા દીવા તળે અંધારા જેવી સ્થિતિ સર્જાય છે। અમદાવાદ શહેરમાં એક જ સ્થળ પર બે ભૂવા પડ્યા છે। વસ્ત્રાપુર સરકારી આવાસ બહાર આ ભૂવો પડ્યો છે, જ્યાં એએમસીની બેદરકારી સામે આવી છે અને હજુ સુધી કોઈ જ પ્રકારનું બેરિકેડિંગ પણ ત્યાં કરવામાં નથી આવ્યું। આ ભૂવામાં પડતા બચાવવા માટે સ્થાનિકોએ પોતે ઝાડની ડાળીઓ ત્યાં મૂકી છે। કોઈ દુર્ઘટના સર્જાશે કે પછી કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે તે એક મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે અને તમામ ત્યાંના જે રહીશો છે તેમને પણ આ સવાલ અત્યારે સતાવી રહ્યો છે। ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની શરૂઆત છેલ્લા ઘણા સમયથી થઈ ચૂકી છે। શહેરમાં વધુ એક ભૂવો પડ્યો છે। વસ્ત્રાપુર ખાતે આવેલ સરકારી આવાસ છે સી ટાઈપ ટાવર, તેની બહાર જ આ પ્રકારે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયો છે। ગંભીર બેદરકારી અમદાવાદ મહાનગરપાલિકાની સામે આવી રહી છે કે અહીં રિપેરિંગ તો દૂર, પરંતુ હજી સુધી અહીં બેરિકેડિંગ છે તે પણ નથી કરવામાં આવ્યું। અહીંથી જે ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નહીં માત્ર એક પરંતુ નજીકમાં જ અહીં 3 જેટલા ભૂવા છે તે નજરે પડી રહ્યા છે। આજે ડ્રેનેજ લાઇન અહીંથી પસાર થઈ રહી છે અને એ જ લાઇનની ઉપરનો ભાગ જે છે ત્યાં આ પ્રકારે જમીન જે છે તે બેસી ગઈ છે। અહીં આ ડ્રેનેજ લાઇન છે ને ડ્રેનેજ લાઇનની બહાર પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અલગ અલગ લાઇનો અહીંથી પસાર થઈ રહી છે ને ત્યાં આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે। ત્યારે આજે સરકારી આવાસ છે તેના ગેટની બહાર જ આ પ્રકારે ભૂવો પડી ગયો છે, તેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ ઉઠી રહ્યો છે। કોર્પોરેશને તો બેરિકેડિંગ નથી કર્યું, પરંતુ અહીં સ્થાનિકો દ્વારા આ પ્રકારે પાંજરા મૂકી અને એક સેફટી છે તે ઊભી કરી, જેથી કરી કોઈ જાનહાનિથી બચી શકાય। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદ શહેરમાં